બાબા સાહેબ ના હોત તો આજ તમે ગમે એવા સિંગર હોત તો તમને સ્ટેજ ના મળત. એટલે બાબા સાહેબે ગળું આપ્યું એમ ને? હે, નમસ્કાર, હું છું આપનો હેમંત ચૌહાણ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થયા એ નિમિત્તે મારી હાર્દિક શુભકામના. દેશભક્તિ અનુશાસન સેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બધા ભારતીયો માટે પ્રેરણારૂપ છે. સમાજમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સંપૂર્ણ સમાજ સમરસ બને એ માટે આરએસએસ સક્રિય છે. આખો સમાજ પ્રથમ ભારતના ધ્યેય માટે કામ કરતો થાય તેવી મારી ઈચ્છા વ્યક્ત કરી અને આરએસએસનું કામ વધુ દૃઢ થાય એવી અભિલાષા. જય ભારત. ફોન હું કાપી નાખો છો હેમંતભાઈ? એ મારે રેકોર્ડિંગ ચાલતું હતું એટલે હમણાં પૂરું કર્યું. કઈ વાંધો નહીં, એવું હોય તો હું પછી ફોન કરું નિરાતે. તમે ફ્રી હોય મને ટાઈમ આપો. અત્યારે ચાલતું હતું રેકોર્ડિંગ, એટલે મેં કીધું તમે ફ્રી ના હોય તો પછી વાત કરું. હા હા ફ્રી થઈ ગયો. હા તો વાત થઈ ગઈ એમ છે ને? હા હા તો તમારો આગળ એક વિડીયો મેં જોયો, હા આરએસએસ ને શુભેચ્છા આપતો. હા 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 તો હેમંતભાઈ, તમે જે સમાજમાંથી આવો છો, તમે જેને હિસાબે આવડું મોટું પદ, તમને જે એમ કહેવાય કે બાબા સાહેબ ના હોત તો આજ તમે ગમે એવા સિંગર હોત તો તમને સ્ટેજ ના મળત. એટલે બાબા સાહેબે ગળું આપ્યું એમ ને? હે, બાબા સાહેબે ના પ્રતાપે હું આગળ છું એટલે મેં શું એવું કોઈ ભૂલ કરી? પણ તો આરએસએસ ને તમે શુભેચ્છા આપી તો આરએસએસ એવું શું કામ કરી મેં નાખ્યું તમે દલિતો સારું માટે? કામ કરો તો હું તમને આપું. પણ એમ નહીં, આરએસએસ એવું કયું કામ કર્યું તો તમે શુભેચ્છા આપી? તમે એપ્રિલમાં કોઈ દી શુભેચ્છા આપી? ઈ સારું કામ કરતા હોય એટલે તો આ હમણાં ઓલો તમારા રસિક ખખરવાળો જે મુદ્દો હાલતો હતો ને આરએસએસ ભરૂચ થી? ના ના મેં તો આરએસએસ કીધું જ નહોતું ને તાર એ મદદ કરત, હે, પણ આપણે કીધું નહોતું કારણ કે પણ તો પછી તમે જાહેર કરી દો કે હું ભાઈ દલિત સમાજ નો નથી. ના ના આરએસએસ ને થઈ જાવ તો ચોખા થઈ જાવ ને. તો ના ના દલિત જ છીએ અને પેલા તો આગળ તમે શું બોલ્યા? બાબા સાહેબે ગળું આપ્યું. બાબા સાહેબે ગળું નહીં, બાબા સાહેબે જે આપ્યું નહીં તો તમે કલ્પના ના કરી શકો. પછી દલિત પછી આવ્યા, પેલા માણસ છીએ એટલે માણસના જે પોતાના વ્યવહારમાં જે આવતો એ આપણે કઈ દલિત એટલે ફક્ત દલિત હારે સંબંધ રાખો, બીજે નો રાખો. સંબંધની વાત નથી, સંબંધની વાત નથી. સંબંધ તો 18 વર્ષ આઈને રાખવાનો હોય. હા તો બે શબ્દો બોલવામાં કઈ કોઈ ખરાબ બોલ, પણ તમે જેને મારી વાત સાંભળો, જે આરએસએસ ના એજન્ડા વાંચ્યા, તમે તો કર્મચારી છો, એજ્યુકેટેડ છો. અરે કોઈ અભણ માણસ હોય ને તોય બરોબર છે. પણ આપણે ઘરે આવતા હોય એના આરએસએસ તમારા ઘરે આવે છે? હવે બીજું એનું આરએસએસ તમારા ઘરે આવે છે? આપણને શું ખબર? એમની આરએસએસ તમારા ઘરે આવે છે? હા મળવા આવે, ક્યારેક કોઈ પ્રોગ્રામ હોય, મારો ટાઈમ ન હોય તો હું ના પાડું. પણ એમ નહીં, તમે આ જાહેરમાંથી આરએસએસ નું નિવેદન દીધું, તમે ક્યારેય કોઈ દી એપ્રિલમાં બાબા સાહેબ ની શુભેચ્છા આપી? બાબા સાહેબ ના 500 વિડીયો બનાવ્યા છે. કેદી બનાવ્યા? હું શું કરું? અમે તો એકય નથી જોયો. અમે તો એકય નથી જોયો. અમે તો એકય નથી જોયો. એકાદું ગીત સાંભળ્યું હોય બાબા સાહેબ? એમ નહીં, અમે તો એકય નથી જોયો. તમે અવળી બાબા સાહેબ ના ગીતો મેં ગાયા ને એટલે તમે ખાલી ગાયા છે ને, તમે ખાલી ગાયા છે.